અમે અહીંયા ઉભર્યા હતા થોડી વાર ગામમાં. આ છે આપણું ગામ, જોજો બતાવી દઉં તમને. નહીં લાગતું મોટું વાળું વાઘુભાઈ જેવો. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એક અમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક અને મિત્રો હાર્દિક સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ તમારા માટેની વ્લોગ લઈને. તો બધાને પહેલાં જય માતાજી, જય મેરડીમાં, જય દ્વારકાધીશ મિત્રો. તો જો મસ્ત અત્યારે સવાર પડી ગઈ અને અત્યારે વાગી જવાય. કેટલા વાગી જાય ખાઓ મિત્રો? અત્યારે વાગી જવાય ઓલરેડી મિત્રો 8, 8:30 વાગી જાય છે. અને આજનો વિલોગ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ મિત્રો. તો આજના વિલોગમાં કન્ટિન્યુ તમે બન્યા રહેજો અને નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો યાર. તમે સબસ્ક્રાઈબર નહીં કરતા ભાઈ નહીં મજા આવતી એટલા માટે. બાકી તો સબસ્ક્રાઈબર કરી દો ફટાફટ. અને વહેલા જો ઉઠીને આપણે કામકાજ કરવાનું મિત્રો. અહીંયા તો ગાયો બેસ્યો ઉભરી તો એમણે આપણે પૂરા કાપીને નાખીશું મિત્રો. ચલો પૂરા પણ અહીંયાથી લાવવાના મિત્રો. જો કે જો અહીંયા કાઢવા પડશે એમાં, કારણ કે મિત્રો અહીંયા આપણે બાધર મૂક્યા નહોતા તો અહીં કાઢીશું. અને નૈમિષ અને મારા પપ્પા બંને ગયા મિત્રો. નૈમિષ ગયો ખેતરમાં અને મારા પપ્પા ગયા દૂધ ભરવા માટે અને મારા મમ્મીની ત્યાં મિત્રો. તો આપણે ચલો અહીંયાથી પૂરા કાઢીએ પહેલાં, કેમ કે મિત્રો નાખવું પડે વહેલા એટલે અહીંયાથી ગાઈશ આપણે પહેલાં કાઢીશું પૂરા નાખવા માટે. તો ચોથી કાઢી દે વિચાર કરું મિત્રો. અહીંયાથી કાઢી દે, ચલો 2-3 કાઢી દે પછી વાંધો ના મિત્રો. બાકી તો અહીંયા મિત્રો જો ઢૂંઢો પડે તો અહીંયા ઢૂંઢો હે ને બાજરી હતી ને તો ઉગી જઈએ મિત્રો. જો આઈડી અને આ વખતે તો સારું મિત્રો. જો કે પેલી પણ બાજરી હતી મિત્રો, આગળના વિડીયો જોજો તમે, એમાં બાજરી ઉગી જતી મિત્રો. બાજરીયા ઉગી જતા વિચાર કરો, એટલો વરસાદ પડે તો. અને આખત તો વરસાદ જો કે બહુ પડ્યો નહીં એટલે સારું. અને ગઈ સાલ તો મિત્રો બહુ બાજરી ઉગી જતી. જોઈ લો આગળના વિડીયો જોજો ખાલી તમે, એમાં કદાચ હશે જ મિત્રો, કારણ કે ત્યારે હું વિડીયો બનાવતો હતો તો ઉગી જતી, એ પણ વિડીયો બનાવ્યા હતા. તો જો અહીંયાથી આપણે કાઢીએ પૂરા. ચલો ચોથી કાઢું એ જ વિચાર કરું મિત્રો, પણ કાઢું ચલો પછી મળું તમને શાંતિ. બધાને નાખી દીધું. અને ખાસ તો મિત્રો અને આ ગાયને જો સીલો પણ ઉપર નાખ્યો. અને મિત્રો અહીંયા ચોળેલો હતો ને તો અહીં સીલો ઉપર નાખી દો. આવી તો જોવા ગાયને તો બધો નાખી દીધી મિત્રો. એવું કહે હા અમે ચોળીશું આ કિલો મિત્રો. આપણે જો ગયા તો કાદેવ થઈ ગયું મિત્રો, ચોમાના લીધી તો અહીંયા પણ કાદેવ થઈ ગયું. પેલી ગાય નાખા નહીં થયું એવું કહે. બાકી તો બધાને નાખી દીધું. અત્યારે હું મારા પપ્પા ને રાજુ બાબુ બેઠા જો આજે આવ્યા તો એવું કહે. જો અહીંયા પણ નાખી દીધી. હા ના બહુ થયો કાદેવ તો. હા અહીંયા હું માટી નાખી દઈશ મિત્રો. જો ફૂલ જ કાદેવ ખોટી આ ચડ્ડી પહેન હું લે આવું છોરીઓની ચડ્ડી. જો ભાઈ જમવાનું બની ગયું અત્યારે તો પહેલાં આપણે જમી લઈશું. ચાલો જમવાનું તો ખબર આજે હા મિત્રો ચોરીના દણોનું શાક મિક્સ પણ આવી ગયું. સોરી દે 2 પંપ જ હતા તો અમારા પ્રસાસ બની રહ્યા એવું કહે. કાલ બાકી મળ્યા હતા તો સોટવાની છે ને કાલે એવું કહે. કાલ જતા પણ કાલે હે ને વરસાદ આવી ગયો એટલા માટે. બાકી તો હું લીમડો પાડી આવ્યો એવું કંઈ કામ કરતું એ કર્યું મિત્રો. ચલો જમી લઈએ પહેલાં. તો ફેમિલી જો આજે તો આપણે જમી પણ લીધું ને અત્યારે કેટલા વાગે 3 વાગી જાય ને આપણે જઈ રહ્યા છીએ ગામમાં મિત્રો. તો આજે તમને બતાવું ગામ ને એ બધું મિત્રો, લોકેશન. અને ઘણા દિવસ મેં તો બતાવ્યું નહીં, જોકે ત્યાં પૂર ને બધું તમને બતાવું, પણ આજે ગામ બતાવું. અને એવું કહે બાકી જો આજે તો જ્યાં નહીં આજે પણ બાઇક લેવા મિત્રો, કારણ કે કંઈ સેટિંગ જેવું એટલા માટે હું કેવું નહીં પૈસાનું સેટિંગ નહીં થયું કેવું હાથે પૈસા માટે જઈએ સેટિંગ કરી નાખ્યા આજે. પછી કાલે લઈ આવશું કેવું કે તમે મને તો ખોટું ના બોલે. બધાને ખોટું બોલી શકું આમ તો કોઈને ખોટું નહીં બોલતો મિત્રો. રિયલમાં જે હોય તો જઈએ મારી કહો એટલા માટે સિટી અને ઉપર મેં જતો જ નહીં મિત્રો. દૂધ પર આવે એમાં કેટલા દિવસથી આવું કોણ 6 દાને બી ગામમાં આવું તો નહીં મેં જવા દેવું બાય. બર્થડે પોકો અમે થઈ રહીને આ વર્ડ ખરો ને મિત્રો, એની યાદો જોડાયેલી અમારી પહેલાંની મિત્રો. અહીંયા પહેલાં સ્કૂલમાં આવતા ને મિત્રો અને બહુ મજા આવતી, વાત ના થતી. બાકી તો બતાવું ગામમાં જે રોડ ઉપર આવશે ને તે તમને બતાવીશ. અંદર હશે એ નહીં બતાવીશ. બાકી તો અંદર તો મિત્રો ખાસ મંદિર ને એવું બધું હોય. અત્યારે તમને બતાવું જે રસ્તા ઊભા છે ને ના બાઇક મિત્રો ચેલું હેઠે ખબર 20-25 હેઠ હવે તને હેઠતું એમ ખબર તારે હેઠ આવીએ ને તો પંચર થઈ જાય. આવું કેવું આ બાઇક એટલું પેલું એ મિત્રો એટલા માટે
બાકી અમારા આખા ગામમાં વિચાર કહું ને મિત્રો તો યુટ્યુબમાં બ્લોગ બનાવતો હોય તો હું એકલો જ બનાવું છું, કોઈ બનાવતું નહીં. આજુબાજુ ગામમાં તો નહીં બનાવતા નહીં ને કે બીજું કોઈ બનાવે એટલા કોઈ નહીં બનાવતું તો ખાસ કરીને જો ખાલી બધા ઓળખી મિત્રો અહીંયા કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે તમારો ભાઈ એટલા માટે. બાકી કે આજે શાંતિ બતાવી અને અહીંયાનો બ્લોગ પણ બનાવેલો મિત્રો આ સ્કૂલનો. જો કે એક તારા અહીંયા લગ્નમાં હતા ને આપણે તો આ સ્કૂલમાં જ્યાં હતા ને વિડીયો પણ બનાવેલો ખબર ને જોઈ આવજો અગારનો વિડીયો. અને બાકી તો બતાવું અગાર જમ જમ જાય એમ બતાવું ભાઈ. એટલા ક્યાં ગયા તારા બારા કેટલા તો એકથી લગભગ 8 તો જો ફેમિલી અહીંયા ઉભરા હતા થોડી વાર ગામમાં. આ છે આપણું ગામ જોયું બતાવી દઉં તમને. ઘણા તો જોયેલું જ છે કારણ કે એના ફોલોઅર્સ બહુ છે મારા વાત જ ના થાય. આખા ગામમાં ફોલોઅર્સ છે ફૂલ જ મિત્રો. જો નહીં થઈ કંઈક કરી દો દેખાય. જો ફેમિલી અહીંયા એક વિડીયો શૂટિંગ કર્યો જે વિડીયો તમારે જોવો ને તો ઇન્સ્ટાગ્રામમાં જોજો કિરુ બ્લોગ 11 જે આઈડીમાં આવશે મિત્રો. અને બાકી તો અહીંયા થોડુંક કામ હોય એ પતી દે ચાલો. અહીંયા આમ તો ગામ હોય છતાં પણ હું ખુલ્લી આમ જ વિડીયો બનાવું છું. લોકેશન કેવું લાગ્યું અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો. ના કરો બાઇક ઉપર આવે જેને પલ્સર નથી આવી પણ આ બાઇક ને એટલે મિત્રો કદી પેલું થાય ને કે મારે પેલું બાઇક હોય ને પલ્સર તો મજા આવી જાય વાત ના થાય. અહીંયા પણ મારે જોગની માતાજીનું અહીંયા ફેમિલી કોમ હોય જુઓ એટલે જંતીલા શંકરલાલ એવું કંઈ દુકાન હોય ગયા બતાવું તમને અંદર જઈને. અનાજની દુકાન હોય અહીંયા પસંદ રાખી ગઈ. આની દુકાન મિત્રો જો ઘઉંની નથી હા કહું છું જો. અને અહીંયા બતાવી મિત્રો કારણ કે અહીંયા આપણે હારા હારા સંબંધી એટલા માટે જો બધું બતાવી દીધું અહીંયા કોટો કઈ જ નીકળે લાવો ઓમ આવતા નહીં ઓમ આવી ગયા દોડ કાઢી 50%માં પહોંચી એવું ઉગી બધી કમ્પ્લીટ ના ના એમ નહીં આજે કે લો હું કેવું ને અલે આ મજાક નહીં કરતો જમી લેવડાઈ લાવતા જવાનું આ છે જવું જો ફેમિલી એમાં જઈશું આપણે ટેનપુર રહ્યા છીએ તો જો કે લઈ લીધા બીજા થઈ જવું હા બીજા જવું 11 જઈને જઈએ. બહુ મિત્રો પૈસાની વાત કરવા જઈએ ને તો યાર વાત ના થાય એવી મુશ્કેલી છે મિત્રો. શું કેવું નહીં 15,000 કરવાના મિત્રો 15 ને 8,000 બીજા નહીં ને 23,000 ખબર નહીં પડતી તો એકાદ તો થઈ જવાના આમ તો માતાજીની મેં ક્યારે પણ આવીએ આપણે અત્યારે કતિવાર મિત્રો મોબાઈલ ચાર્જમાં મૂકશું આપણે ચલો થઈ જાય જો ખાલી વાતાવરણ અત્યારે એવું હોય ને તો દિવસ જ નહીં હાથમાં જો વિચાર કરો 7:30 થયો હોય 8 વાગવા આવ્યો હોય જો એકદમ ચોખ્ખું વાતાવરણ વરસાદ આવે બધું નહીં એમાં લાલ વાદળા કરે મિત્રો એટલે જરૂર વરસાદ આવવો જોઈએ મિત્રો કારણ કે વાતાવરણ એવું વાદળા એવા એટલા માટે. તો જો અમારા મમ્મી ગયા ગીરી અને ગયા જમવાનું બનાવતું એવું કહે જો આવી જાય મને વરસાદ ગોળીઓ મગાઈ લેતા આવે કોઈ એવું કહે ફેમિલી જો ફૂલ વરસાદ આવે એવું કરી નાખ્યું. અને ફેમિલી હજુ આપણે વિડીયો અપલોડ કરવા બાકી તો કરી દેવી અને શાંતિ મેળો અહીંયા વિડીયો અપલોડ કરીશું આપણી જગ્યાએ. ચલો અંદર ઉપર જ્યું ફાઇનલી ને આપણે જમવાનો ટાઈમ થયો તો જમી લઈએ. અને આજે તો મિત્રો સ્ટોરી મેલી મેલીને થાકી જુ ના બોલ એટલી સ્ટોરીઓ મેલી બધો એટલી સ્ટોરીઓ મૂકી 100K નહીં મિત્રો 100,000 ફોલોઅર્સ થઈ ચૂક્યા તમારા ભાઈ. જો ખીચડી વગાડેલી અને એવું કાંઈ તાર બાકી ને નવાલી તાર બાકી કેટલી મૂકી એટલે બહુ મૂકી હું. ચલો જમી લઈએ ત્યાં મિત્રો પછી બીજી પછી મૂકશું. ફાઇનલી આપણે જમી પણ લીધું અને અત્યારે એમ હું કરીશ એડિટિંગ. તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો વચ્ચે કોમેન્ટ કરજો. અને ખાસ ફેમિલી આજે છે ને વિલોગમાં વાત કરું તો એવા વિલોગ ઉતારે મેં આજે ખાસ કરીને મિત્રો મોટ નહોતું વન બ્લોગ ઉતાર્યું છતાં પણ કેમ કે આજને મિત્રો મગજ કઈ કામ નહોતું કરતું ને હજી તાવાઈ જેવું થઈ ગયું એટલા માટે. બાકી તો આજનો વિલોગ તમને કેવો લાગ્યો અવશ્ય કોમેન્ટ કરજો. બાકી ફેમિલી તાવ આવશે છતાં પણ હું વિડીયો બનાવીશ અને તમારા માટે લાવીશ મિત્રો. બાકી તો તમે કન્ટિન્યુ સપોર્ટ કરતા રહેજો. પછી આ તો નક્કી ના કે મિત્રો ચમનું થાય કાલના વિલોગની કાલની વાત મિત્રો. તો કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો. બાકી મળીએ કાલ નવા વિડીયોમાં તમને એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય મેલડીમાં જય દીપો મિત્રો.
જય દ્વારકાધીશ. બાય બાય. સબસ્ક્રાઈબર કરી દેજો. બાકી તો બતાવું ગામમાં જે રોડ ઉપર આવશે ને તે તમને બતાવીશ. અંદર છે નહીં બતાવીશ. બાકી તો અંદર તો મિત્રો ખાસ મંદિર ને એવું બધું હોય. અત્યારે તમને બતાવું જે રસ્તા ઊભા છે ને